માર્કેટ યાર્ડની બેદરકારી સામે આવી છે, જેમાં શાકભાજી જણસ જે છે તે વરસાદના પાણીમાં પલળી ગઈ છે। ખુલ્લામાં રાખેલું આ શાકભાજી અને જે જણસ છે ખેડૂતોની તેને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ તસવીરો સામે આવી રહી છે એપીએમસીની અને ત્યાંથી જે શાકભાજી છે અને જે ખેડૂતોની જણસ છે જેને તેઓ વેચાણ કરવા માટે આ માર્કેટ યાર્ડે આવ્યા હતા તે વરસાદને કારણે પલળી ચૂકી છે। એટલે મોટી બેદરકારી કહી શકાય છે માર્કેટ યાર્ડની, જેમાં વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાક જેનું તેઓ વેચાણ કરવા માટે આવ્યા હતા તે સંપૂર્ણપણે પલળી ચૂક્યા છે। 25 વર્ષથી ખુલ્લામાં શાકભાજીની હરાજી આ યાર્ડમાં થઈ રહી છે। ચાલુ વરસાદ હોય ત્યારે પણ અનેક વખત આ શાકભાજીના જે કમિશન એજન્ટ અને ખેડૂત ભાઈઓને વરસાદમાં હેરાન થવાનો વારો આવતો હોય છે। રજૂઆત પણ વારંવાર આ બાબતની કરવામાં આવી છે અને તે છતાં હજુ સુધી કોઈ પ્રકારના એવા યોગ્ય પગલાં ત્યાં નથી ભરવામાં આવ્યા, જેને કારણે આ ખેડૂતો જે છે તેમને કોઈ પણ પ્રકારનો સીધો ફાયદો થાય। વરસાદમાં કેટલીક જણસ તો બગડે જ છે અને કેટલીક પાણીમાં તણાઈ પણ જાય છે અને તેમ છતાં ખેડૂતોની આ દયનીય સ્થિતિમાં તેઓ વેચાણ કરવા માટે ત્યાં પહોંચે છે અને આ સ્થિતિને જોઈ અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। આ તસવીરો ભાવનગર શહેરની છે। શું લઈને આવ્યા હતા યાર્ડમાં? બરાબર। શું ભાવે વેચ્યું? આજે 20 રૂપિયા વેચ્યું। બરાબર। કાલે મેં 250 રૂપિયા વેચ્યું હતું। બરાબર। તો આજે 20 રૂપિયા વેચાવાનું કારણ શું છે? વરસાદના લીધે માલ માટે બગડ્યો હતો। પાણી બહુ નીચે પાણી જાય છે, ઉપર કંઈ છે નહીં। કેટલા સમયથી આ પરિસ્થિતિમાં માલ વેચો છો તમે? 25 થી 30 વર્ષથી માલ વેચું છું। આની આ જ પરિસ્થિતિ છે।